નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તારાપુરના પટેલ દંપતી સાથે અમેરિકામાં બનેલી ઘટના આખા પરિવારને હસમસાવી નાખે તેવી હતી। તારાપુરના એક નાનકડા ગામમાં રમેશભાઈ પટેલ અને તેમની પત્ની હેતલબેન વર્ષોથી સાદું જીવન જીવતા હતા। રમેશભાઈ ખેતી કરતા હતા અને હેતલબેન ઘર સંભાળવાની સાથે ગામની મહિલાઓને સીવણ શીખવતા હતા। બંનેને એક જ દીકરો હતો, રવિ। રવિ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને બાળપણથી જ તેનું સપનું હતું કે એક દિવસ તે અમેરિકામાં જશે અને પોતાના માતા પિતાનું જીવન બદલી નાખશે। ગામમાં જ્યારે પણ કોઈ અમેરિકા જતું ત્યારે રવિ કલાકો સુધી તેની વાતો સાંભળતો અને હેતલબેનને કહેતો, મમ્મી, એક દિવસ હું પણ તમને અમેરિકા લઈ જઈશ। હેતલબેન હસીને કહેતા, અમને અમેરિકા નહીં બેટા, તું ખુશ રહે એ જ અમારો અમેરિકા છે। પરંતુ સમય જતાં રવિનું સપનું સાચું બન્યું। તેને અમેરિકાની એક મોટી કંપનીમાં નોકરી મળી અને તે અમેરિકા જતો રહ્યો। શરૂઆતમાં રવિ રોજ ફોન કરતો, મમ્મી પપ્પા સાથે લાંબી વાતો કરતો, ગામની વાતો પૂછતો અને કહેતો કે થોડા વર્ષમાં હું તમને અહીં બોલાવી લઈશ। રમેશભાઈ અને હેતલબેન દીકરાની વાત સાંભળીને ગર્વ અનુભવતા। તેઓ ગામમાં બધાને કહેતા કે અમારો રવિ અમેરિકા ગયો છે, પણ દિલથી હજુ પણ ગામનો જ છે। થોડા વર્ષો પછી રવિએ અમેરિકામાં પોતાની જિંદગી ગોઠવી લીધી। સારો પગાર, મોટું ઘર અને સારો વ્યવસાય ઊભો કર્યો। ત્યાર પછી તેણે માતા પિતાને અમેરિકા બોલાવવાનું નક્કી કર્યું। હેતલબેન તો ખુશીથી આખી રાત ઊંઘી શક્યા નહીં। તેમણે પાડોશીઓને કહ્યું, મારો દીકરો અમને બોલાવે છે, હવે વૃદ્ધાવસ્થામાં દીકરા સાથે રહીશું। રમેશભાઈએ ગામની જમીનની જવાબદારી ભત્રીજાને સોંપી અને પત્ની સાથે અમેરિકા જવા તૈયાર થયા। વર્ષોની મહેનતથી બચાવેલા થોડા પૈસા, ગામની યાદો અને દીકરા માટેની અખૂટ પ્રેમ લઈને બંને અમેરિકા પહોંચ્યા। એરપોર્ટ પર રવિ તેમને લેવા આવ્યો ત્યારે હેતલબેન દીકરાને જોઈને એટલા ભાવુક થઈ ગયા કે લોકો સામે જ તેની છાતીએ માથું મૂકી રડી પડ્યા। રવિએ પણ માતાને ગળે લગાવી કહ્યું, મમ્મી, હવે તમે અહીં જ રહેશો। શરૂઆતના થોડા દિવસો ખૂબ જ આનંદમાં પસાર થયા। રવિ તેમને ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને આસપાસના સ્થળો બતાવવા લઈ ગયો। હેતલબેને દરેક વસ્તુ જોઈને આશ્ચર્ય પામતા અને કહેતા, અરે રમેશ, આ તો આપણા તારાપુરના મેળાથી પણ મોટું છે। રમેશભાઈ હસતા અને કહેતા, હા, પણ આપણા ગામની શા જેવી શા અહીં ક્યાં મળે? પરિવારના હાસ્ય અને આનંદ વચ્ચે થોડા મહિનાઓ વીતી ગયા, પરંતુ ધીમે ધીમે રવિ ખૂબ વ્યસ્ત થવા લાગ્યો। સવારે વહેલા ઓફિસ અને રાત્રે મોડે ઘરે આવતો। માતા પિતા દિવસભર ઘરમાં એકલા રહેતા। હેતલબેન ક્યારેક રવિને કહેતા, બેટા, અમને અહીં બધું છે, પણ તારો સમય નથી। રવિ હસીને કહેતો, મમ્મી, થોડું કામ વધારે છે, પછી સમય જ સમય છે। એક દિવસ રવિએ કહ્યું કે તે અને તેના મિત્રો સાથે 2 દિવસ માટે બહાર જવાનો છે અને માતા પિતા ઘરમાં જ રહે। હેતલબેનને થોડું દુઃખ થયું, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં। બીજા દિવસે અચાનક રમેશભાઈની તબિયત બગડી। છાતીમાં ભારે દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। હેતલબેને તરત જ રવિને ફોન કર્યો, પરંતુ ફોન આવ્યો નહીં।
તેમણે પડોશમાં રહેતી એક ભારતીય મહિલા નીતાબેનને ફોન કર્યો. નીતાબહેન દોડી આવી અને 911 પર ફોન કર્યો. થોડા જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી અને રમેશભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હેતલબેનના હાથ ધ્રુજી રહ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે રમેશભાઈને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તાત્કાલિક સારવાર જરૂર છે. હેતલબેને રવિને ફરી ફોન કર્યો. આ વખતે ફોન ઉઠ્યો પણ સામે કોઈ અજાણ્યો પુરુષ બોલ્યો. તેણે કહ્યું, હું રવિનો મિત્ર બોલું છું. તે ડ્રાઇવિંગ કરી રહ્યો છે. હેતલબેને રડતા કહ્યું, બેટાને કહેજો તરત હોસ્પિટલ આવે. તેના પપ્પા બહુ ગંભીર છે. થોડા સમય પછી રવિ હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરે કહ્યું કે સારવાર માટે મોટી રકમની જરૂર પડશે. રવિએ તરત પૈસા જમા કર્યા અને પિતાની સારવાર શરૂ થઈ. પરંતુ તે દિવસ પછી કંઈક બદલાઈ ગયું. રવિના મનમાં એક ચિંતા ઘર કરી ગઈ કે જો માતા પિતા અહીં રહ્યા તો તેમની જવાબદારી, હોસ્પિટલ ખર્ચ અને ભવિષ્યમાં તેમની સંભાળ બધું તેના પર આવશે. એક રાત્રે તેણે પત્નીને કહ્યું, મમ્મી પપ્પાને અહીં રાખવું હવે મુશ્કેલ બની રહ્યું છે. પત્નીએ કહ્યું, પણ તેઓ તમારા માતા પિતા છે. રવિએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસો પછી રમેશભાઈ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા. હેતલબેન તેમને ખૂબ પ્રેમથી સંભાળતા હતા. પરંતુ રવિનું વર્તન હવે પહેલું નહોતું રહ્યું. એક દિવસ રવિએ કહ્યું, મમ્મી પપ્પા હવે વધારે કામ કરી શકતા નથી. તમે બંને માટે એક સિનિયર લિવિંગ સેન્ટર શોધ્યું છે. ત્યાં બધી સુવિધાઓ છે, ડોક્ટર છે, ઇન્ડિયન ફૂડ છે. હેતલબેનને લાગ્યું જાણે કોઈએ હૃદય પર પથ્થર મૂકી દીધો. તેમણે ધીમેથી પૂછ્યું, બેટા અમે તારા ઘરે રહી શકતા નથી. રવિ ચૂપ રહ્યો. રમેશભાઈએ પત્નીને જોઈ અને કહ્યું, હેતલ, દીકરાને મુશ્કેલી ન પડે એ જ સારું. બંનેને એક સિનિયર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સુંદર રૂમ હતો, સોફા હતા, ટીવી હતું અને આસપાસ ઘણા વૃદ્ધો હતા. બહારથી બધું સરસ હતું, પરંતુ હેતલબેનની આંખો સતત દરવાજા તરફ જોતા. તેઓ રોજ કહેતા, આજે રવિ આવશે. એક અઠવાડિયું ગયું, 2 અઠવાડિયા ગયા, 1 મહિનો ગયો. રવિ ક્યારેય ફોન કરતો પરંતુ આવતો નહીં. એક દિવસ હેતલબેને એક જૂનો બોક્સ મળ્યો જેમાં ગામથી લાવેલા કપડાં અને થોડા ફોટા હતા. તેમાં રવિના બાળપણનો ફોટો હતો. હેતલબેને ફોટો સાથે લગાવીને કહ્યું, આજ દીકરો તો કહેતો હતો ને કે મમ્મી એક દિવસ તમને અમેરિકા લઈ જઈશ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સમયે રમેશભાઈએ કહ્યું, હેતલ, કદાચ આપણને અહીં આવવું જ નહોતું જોઈએ. હેતલબેને તરત જ કહ્યું, એવું નહીં બોલતા. દીકરો ખરાબ નથી, કદાચ પરિસ્થિતિ ખરાબ છે. થોડા દિવસ પછી સેન્ટરમાં એક ભારતીય ડોક્ટર આવ્યા. તેમણે ત્યાંના વૃદ્ધોની તબિયત તપાસવાની હતી. તેમણે રમેશભાઈ અને હેતલબેન સાથે વાત કરી અને જણાવ્યું કે તેઓ ગુજરાતના તારાપુરના છે. ડોક્ટરે પૂછ્યું, તમે અહીં કેટલા સમયથી છો? હેતલબેને કહ્યું, અહીં તો થોડા મહિના થયા, પણ અમારું ઘર તો હજી તારાપુરમાં જ છે. ડોક્ટરનું નામ ડોક્ટર મયંક પટેલ હતું અને તેઓ પણ ગુજરાતના જ હતા. તેઓએ ધીમે ધીમે તેમની આખી વાત જાણી. પરંતુ તે સમયે રમેશભાઈએ એક રહસ્યની વાત કરી. તેમણે ડોક્ટરને કહ્યું, અમારા દીકરાએ અમને અહીં મૂક્યા છે, પણ સાચી વાત એ છે કે અમે તેને ક્યારેય દોષી માનતા નથી. ડોક્ટરે આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? રમેશભાઈએ કહ્યું, કારણ કે અમારા દીકરાએ વર્ષો પહેલા અમારા માટે ઘણું કર્યું છે.
એક વખત અમે એની કોલેજની ફી માટે અમારી જમીન ગીરવે મૂકી હતી. ત્યારથી એ મનમાં માને છે કે તેણે અમારું ઋણ ચૂકવવું જોઈએ. અમે ક્યારેય એને કહ્યું જ નહીં કે માતા પિતાનું ઋણ કોઈ દીકરો ચૂકવી શકતો નથી. ડૉક્ટર આ વાત સાંભળીને મૌન થઈ ગયા. એ જ દિવસે ડૉક્ટરે હેતલબેનના હાથમાં એક લિફાફો આપ્યો. તેમાં તારાપુરની જમીનના કાગળોની નકલ હતી. હેતલબેને આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? ડૉક્ટરે કહ્યું, મને આ કાગળો અહીંના એક વકીલ પાસેથી મળ્યા. તમારી જમીન કોઈએ વેચી નથી. તે હજુ પણ તમારા નામે છે. હેતલબેન ચોંકી ગયા, કારણ કે રવિએ તેમને કહ્યું હતું કે ગામની જમીન વેચીને પૈસા અહીંના ઘરમાં લગાવી દીધા છે. હકીકત એ હતી કે રવિએ જમીનના ભાવ વિશે ખોટી વાત કરી હતી, કારણ કે તે પૈસા પોતાના વ્યવસાયમાં લગાવી ચૂક્યો હતો. પરંતુ તે રહસ્ય ત્યારે બહાર આવ્યું જ્યારે એક દિવસ રમેશભાઈની તબિયત ફરી ખરાબ થઈ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની પાસે એક અજાણી વ્યક્તિ આવી. તેણે પોતાનું નામ મનહરભાઈ જણાવ્યું. મનહરભાઈ તારાપુરના જ ગામના હતા અને અમેરિકામાં છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. તેમણે કહ્યું, રમેશભાઈ, હું તમને શોધતો હતો. તમારા દીકરાએ જે કર્યું છે તે સાંભળીને મને વિશ્વાસ ન આવ્યો, પણ હવે મેં બધું જોયું છે. રમેશભાઈએ કહ્યું, મનહરભાઈ દીકરો છે, કંઈ પણ કરે, આપણો છે. મનહરભાઈએ જવાબ આપ્યો, માતા પિતા દીકરાને માફ કરી શકે છે, પરંતુ દરેક અન્યાયને માફ કરવો જરૂરી નથી. થોડા દિવસ પછી એક મોટો સમાચાર આવ્યો. રવિનો વ્યવસાય ભારે નુકસાનમાં ગયો હતો. બેંકના કરોડો રૂપિયાનું કર્જની નોટિસ આવી. તેના ભાગીદારો તેને છોડીને ચાલ્યા ગયા. ઘરની સ્થિતિ ખરાબ થઈ ગઈ. રવિને સમજાયું કે હવે તે પોતે જ મુશ્કેલીમાં છે. તે સેન્ટરમાં પોતાના માતા પિતાને મળવા આવ્યો. દરવાજો ખોલ્યો ત્યારે હેતલબેન એક ખુરશીમાં બેઠા હતા અને હાથમાં રવિનો બાળપણનો ફોટો હતો. રવિ તેમની સામે ઊભો રહી ગયો. હેતલબેને ધીમેથી પૂછ્યું, શું થયું બેટા? રવિ પાસે કોઈ જવાબ નહોતો. થોડા સમય પછી તે માતાના પગે પડી ગયો અને રડતા કહ્યું, મમ્મી, મેં બહુ મોટી ભૂલ કરી. હેતલબેનના હાથ તેના માથા પર હતા. તેમણે કહ્યું, બેટા, ભૂલ મોટી નથી જો માણસ એને સ્વીકારી લે, પણ તું એમને અહીં મૂકી ગયો એ ભૂલોનો દુખાવો અમને કરતાં વધારે તને એક દિવસ થશે. રવિ ફફડીને બોલ્યો, મને માફ કરી દો. રમેશભાઈએ તેને ઊભો કર્યો અને કહ્યું, અમે તને માફ કરી દીધો હતો એ દિવસે જ જ્યારે તું અમને અહીં મૂકી ગયો હતો. રવિએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી તમે મારી મદદ કેમ નથી કરતા? રમેશભાઈ થોડા સમય ચૂપ રહ્યા અને પછી કહ્યું, કારણ કે મદદ અને જવાબદારીમાં ફરક હોય છે. અમે તને પૈસા આપી શકીએ, પણ ફરીથી તને તારી જ ભૂલો કરાવવાની છૂટ નથી આપી શકતા. રવિની આંખોમાંથી આંસુ વહી ગયા. પછી રમેશભાઈએ તેને એક ફાઇલ આપી. તેમાં તારાપુરની જમીનના બધા દસ્તાવેજો હતા. તેમણે કહ્યું, આ જમીન હજુ આપણા નામે છે. તારી મુશ્કેલીમાં વેચી નાખવાનું મન થયું હતું, પણ પછી વિચાર્યું કે આખી જિંદગી તને બચાવતા રહ્યા તો તું ક્યારેય પોતે ઊભો નહીં થઈ શકે. રવિ ફાઇલ જોઈને જમીન પર બેઠો. તેણે સમજાયું કે જે માતા પિતાને તેણે ભાર માન્યા હતા, તેઓ જ આજે પણ તેના માટે બધું બસાવીને બેઠા છે. તેણે કહ્યું, પપ્પા, હું તમને ઘરે લઈ જવા આવ્યો છું. રમેશભાઈએ સ્મિત કર્યું અને કહ્યું,
ઘર તો અમારું તારાપુરમાં છે. રવિએ કહ્યું, તો હું તમારી સાથે તારાપુર આવીશ. હેતલબેનની આંખોમાંથી ખુશીના આંસુ નીકળ્યા. થોડા મહિનાઓ પછી આખો પરિવાર તારાપુર પાછું આવ્યું. ગામના લોકો રવિને જોઈને આશ્ચર્ય પામ્યા. જે દીકરો વર્ષો પહેલા અમેરિકા ગયો હતો તે હવે માતા પિતાની સાથે ગામમાં ઊભો હતો. તેણે ગામના લોકોને એક જ વાત કહી, મેં અમેરિકા જઈને પૈસા તો કમાયા, પણ સમજણ ગુમાવી દીધી. મારી સૌથી મોટી સંપત્તિ તો મારા માતા પિતા હતા અને હું તેમને જ ગુમાવી બેઠો હતો. રવિએ પોતાના પિતાની જમીનનો એક ભાગ ગામમાં વૃદ્ધો માટે આશ્ચર્ય બનાવવામાં આપ્યો અને પોતાની આવકનો મોટો હિસ્સો વૃદ્ધની સેવા માટે ખર્ચવાનું શરૂ કર્યું. હેતલબેન રોજ સાંજે ગામમાં વૃદ્ધો સાથે બેસતા અને કહેતા, બાળકોને અમેરિકા મોકલજો, શિક્ષણ આપજો, સફળ બનાવજો, પણ એક વાત જરૂર શીખવજો કે માતા પિતાને ઘરથી બહાર ન કરાય. અને આ આખી ઘટનામાં સૌથી મોટો પાઠ એ હતો કે દુનિયાની સૌથી મોટી ઇમારતો, સૌથી મોટા બેંક બેલેન્સ અને સૌથી સુંદર ચહેરામાં પણ એવી શાંતિ નથી મળતી જે માતા પિતાના આશીર્વાદથી મળે છે. તારાપુરના રમેશભાઈ અને હેતલબેન અમેરિકા જોવા ગયા હતા, પરંતુ અમેરિકાએ તેમને એક કડવું સત્ય બતાવી દીધું હતું કે સંતાનને સફળ બનાવવું સરળ છે, પરંતુ તેને સંસ્કારી બનાવવું સૌથી જરૂરી છે. અંતે રવિએ માતા પિતાના પગે હાથ મૂકી કહ્યું, મમ્મી, પપ્પા, મને ફરી એક તક આપો. હેતલબેન તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, માતા પિતા તક નથી આપતા, તેઓ તો સંતાનને આખી જિંદગી આપતા રહેશે. એ દિવસથી રવિએ જીવનનો એક નિયમ બનાવી લીધો હતો કે દુનિયા જે કહે તે કહે, પણ પોતાના માતા પિતાને ક્યારેય એકલા નહીં છોડે. અને તારાપુરમાં આજે પણ જ્યારે આ પરિવારની વાત થાય છે ત્યારે લોકો એક જ વાત કહે છે કે અમેરિકા જવાથી માણસ મોટો નથી બનતો, માણસ પોતાના સંસ્કારથી મોટો બને છે.